મારા વાલા, જેને જેને મને તકલીફોમાં મદદ નથી કરીને એ બધા જ મારા લિસ્ટમાં છે. એટલે ખોટું ના સમજતા, તમે બધા જ મારા કોલ લિસ્ટમાં છો. કારણ કે મેં તમને ફોન કર્યા હતા કે મદદ કરો, મદદ કરો. ઘણી વાર શું થાય ખબર તમને, અમુક લોકો તમને, મારો અનુભવ નથી, મેં જોયા છે લોકોને, કે અમુક લોકો તમને એટલી જ મદદ કરશે કે તમે ખાલી સર્વાઈવ કરી શકો. એ ધારે તો તમારા લાઈફમાં ખાસું મોટું પરિવર્તન લાવી શકે છે, પણ એ લોકો તમને એટલી જ મદદ કરશે કે તમે સર્વાઈવ કરી શકો. એટલે ખાલી ધક્કો વાગી શકે. વધારે જો એકચ્યુઅલમાં તમને સારું સજેશન આપે, કાં તો પછી સારી એડવાઇસ આપે, અને જો તમે એ એડવાઇસ અમલ કરી લો અને સક્સેસ થઈ જાઓ, તો પછી એ લોકો શો ઓફ કોની સામે કરે? હવે ઓબ્વિયસલી તમને જોઈને, દુઃખી જોઈને તે લોકો જીવતા હોય, કારણ કે એમને ખુશી, એ સક્સેસ છે એનો અહેસાસ ક્યારે થાય કે તમે જ્યારે દુઃખી હોય. કોઈ દુઃખી હોય તો જ ખબર પડે કે આપણે સુખી. એટલે અમુક લોકો એવા જ હોય છે, તમને તમારી જોડે સારું પણ બોલે, તમને મદદનું આશ્વાસન પણ આપે, પણ એ મદદથી તમારા જીવનમાં આટલોય ફરક ના પડે, આટલું પરિવર્તન ના આવે. તો અને અમુક જણા તો સલાહ જેવી આપે કે હારી લેવલ બારની જ હોય, તમે આમ કરી નાખો, તેમ કરી નાખો, આમ કરી નાખો, તેમ કરો. ઓ ભાઈ, આ બેરે તો આટલું સેટલ થયું છે, હજુ અહીંથી પાછા તકલીફ પર મોકલવાના, તારો ઉપરથી બોલાવો આવી જશે. એટલે યાર અમુક પર ગૂંચવાડું કરી દેવાનું, પણ થોડા સાવધાન રહેજો. અને યાદ છે મને, જેને જેને મને મદદ નહીં કરી હતી, બધા જ યાદ છે. તમે બધા મારા કોલ લિસ્ટમાં છો, બધા જ છો, મારા દિલની નજીક. નજર કે સામને ધડકન કે પાસ તુમ હમરે હૈ. ગજબ દુનિયા છે યાર. ચક્કડ ભૂમ કરી નાખે. જ્યારનો જન્મ તારનો ચક્કર ભૂમ થઈ ગયો. જ્યારે જન્મ થયો ત્યારે ડૉક્ટર એવું કહે કે લો તમારો બાબો આવ્યો છે. તમારા પપ્પા મમ્મી તો એટલા ખુશ થઈ ગયા, ઓહો બાબો આવ્યો છે, બીજો બાબો આવ્યો છે. પપ્પાને ખબર નથી, બે બાબા છે, બે બાબાનું બધું કરવું પડશે. એમાં પપ્પા હજુ નવરા નહીં પડતા. પણ પપ્પા જાય એવા થોડા છે, સંઘર્ષોમાં બી મોટા કરી દીધા. અને આવો સ્માર્ટ છોકરો જોયો તો ઓલવેઝ પપ્પાને પ્રાઉડ થાય આપણી પર, કારણ કે આડા ધંધા કરવાના જ નહીં. કે જે છે એમાં ખુશ રહેવાનું, ખોટું કામ કરવાનું નહીં. અને મા બાપનું આમ સીનો આમ પકડ આમ ચોડો રહેવો છે, આપણે એમાં જ માનીએ. બરાબર, મળી બરાબર.